गुजरात में बारिश धुआंधार बरस रही है। अमरेली जिला के राजूला के पीपावांव और विक्टर गांव में जलापूर्ति विभाग की साइट पर अचानक पानी भर जाने से 24 जितने नागरिक गहरे पानी में फंस गए। जिला कलेक्टर ने कोस्ट गार्ड की सहायता से उन्हें निकालने के लिए रेस्क्यू ऑपरेशन चलाया। अमरेली जिल्लाના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા બે ત્રણ જગ્યાઓ પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા। સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાવાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા। એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા। એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા। ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવાવ ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવાવ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી 24 લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અન્ય કિસ્સાઓ છે। લીલિયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં 6 લોકો ફસાયા હતા। એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ 2 લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું।